આ આપણી કથા છે. અહીંયા જેટલા વૃદ્ધો બેઠા છે એની વેદના કીધી છે આ કથાની અંદર. ઘરમાં જ્યારે આપણી યુવાની હોય, કમાવીને લાવતા હોઈએ, હજી ઘરમાં પગ મૂકીએ ને ત્યાં તો એક બાજુ પાણી આવે, બીજી બાજુ ઠંડુ આવે, ત્રીજી બાજુ ચાય આવે. પણ એ જ વડીલ જ્યારે વૃદ્ધ બની જાય, કમાવાનું બંધ કરી દે ને, એને રાડ કરવી પડી કે કોઈ પાણી આપશો. આવે પાણી ઢોળાતો કડકચરી થી. જયારે એ જીવ હતો બેઠા રહેતા ત્યારે એક બાજુ ચાય આવતી, પાણી આવતું, ઠંડુ આવતું. જીવ જયારે વૃદ્ધ થઈ જાય ત્યારે એને કોઈ પૂછા કરવા તૈયાર નથી. ગજરાજ વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધોની વેદના બહુ અઘરી છે. આજે તો ઘરમાં માતા પિતા સચવાતા નથી અમુક ભણેલા લોકોથી. આ જેટલા ભણ્યા છે ને એટલા બધા બગડ્યા છે. અમુક સમાજોની અંદર તો મને આનંદ આવે, ક્યારેક હું મારું આહિર કુળ જોઉં, મારું ચારણત્વ જોઉં મહારાજ, ત્યારે રાજીપો થાય કે હજી એમના માતા પિતાઓ ક્યાં પણ વૃદ્ધાશ્રમમાં જતા નથી. એમના માતા પિતા બાકી અમારા એ ગામમાં વૃદ્ધાશ્રમ છે. હું એમને મળવા માટે જાઉં, ક્યારેક પૂછું ને તમારો દીકરો શું કરે છે, તો કોકનો દીકરો ડોક્ટર છે, કોકનો એન્જિનિયર છે, કોકનો સીએ છે. પૂછે બધાના દીકરાઓ આવી મોટી મોટી પોસ્ટ ઉપર છે. અને મને ત્યારે આનંદ થાય કે એકે એવો ગરીબ પરિવાર નહીં, પાછો મહાજન પરિવાર. આ બધા ભણેલા ગણેલા હો, જેના દીકરાઓ ડોક્ટર છે, એન્જિનિયર છે, સીએ છે, વકીલ છે, એ બધાના માતા પિતા આજે વૃદ્ધાશ્રમમાં એકલપણા જીવન વ્યતીત કરે છે. ત્યારે મને આનંદ આવે કે અમારા ભારત વર્ષના ખેડૂતો હોય કે ગરીબ હોય ને, એના માતા પિતા વૃદ્ધાશ્રમમાં નથી આવતા. એનો મતલબ એ થયો કે આ સંસ્કારો ભણતરે બગાડી દીધા છે, ક્યાંક સંસ્કારો ફાટી ગયા છે. આ ભણેલા ગણેલા લોકોના માતા પિતા તમારા ઘરમાં હચવાને પેટે પાટા બાંધીને તમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, એટલા માટે કે ઘરમાં સચવાય નહીં. પ્રત્યેક વૃદ્ધોની વેદના છે. વૃદ્ધો આજ ભારત વર્ષના બહુ દુખી છે. અને મારી માતાઓ બહેનો યાદ રાખજો, વૃદ્ધાશ્રમમાં જે જાય છે ને એ વધુ પડતા સાસુ સસરા જાય છે, માતા પિતા નથી જતા. યાદ રાખજો, કારણ કે લગ્ન પહેલા એનો દીકરો એની સાથે રહેતો. આ સનાતનનો આરોપ તમારા ઉપર છે કે ઈ પાછળ જાય અને પછી ઓલો પીહાય કે આને રાખો કે ઓનો. એટલે માતા પિતા બહુ ડાયા હોય કે હવે અમે જીવ્યા એટલું બેટા, જીવાના નથી. આ જેને લઈ આવ્યો છો ને સુખા માનતા એને હાચવી લે, અમે વૃદ્ધાશ્રમમાં લઈ જજો. ભારત વર્ષના માતા પિતા પોતાના દીકરાના સુખ માટે પોતાનું સુખ જતું કરે છે. બાકી એક વખત જો ઈ જેમ નવી આવે છે અને પગ ખોડીને ઉભા રહી જાય, એમ માતા પિતા જો પગ ખોડીને ઉભા રહી જાય ને તો એ કેટલાય ઘર આજે ભાંગી જાત ભારત વર્ષના. 70% છૂટાછેડા થઈ જાય. ધન્ય છે ભારત વર્ષના માતા પિતાઓને કે આજે સહન કરી રહ્યા છે. અને સાચી વેદના છે, સાચી વેદના. એક ભાઈ મિતેશભાઈ ભણી ગણીને મોટો થયો, નાનપણમાં જેના બાપુજી ગુજરી ગયા હતા. એની માં વિધવા થઈ ગઈ, હવે ગરીબી આટો દઈ ગઈ. એટલે 2, 5, 10 ઘરના કામ કરી વાસણ કરી, રસોઈ કરી, ઝાડુ ફટા કરીને એને ભણાવે. દીકરો ભણી ગણીને મોટો થયો. ભણી ગણીને મોટો થયો ને એટલે માને કેવા લાગ્યો છે, માં મને તારા ઋણમાંથી મુક્ત થવું છે, મને તારા ઋણમાંથી મુક્ત થવું છે. માને થયું કે આને પૈસાનો નશો આવી ગયો છે. કઈ વાંધો નહીં બેટા, હોશિયાર માં હતી કે તમે બને પતિ પત્ની ડોક્ટરીનું કામ કરો છો, કદાચ તમને હું નહીં પોસાતી હું, મારે રૂપિયા જોઈતા નથી, પણ ઋણ ઉતારવું છે તો આજથી હું એ કોશિશ કરું કે ઋણ ઉતરી જાય.
હવે પત્નીના કહેવાથી એવું હતું કે 5-50 લાખ દઈ દઈએ તો હોતો ને હોતી ઘરમાં ભેગા રહે. રાત્રિ પડી, શિયાળાની સીઝન હતી એટલે માં એ દીકરો જ્યાં સૂતો હતો ને ત્યાં જઈ ઠંડા પાણીનો ગ્લાસ ત્યાં ઢોળી નાખ્યો. ત્યાં તો દીકરો ઊભો થયો છે અડધી રાત્રે. માં તને ખબર નથી પડતી, મારે હું સૂતો છું ને મારી પથારીની અંદર તું પાણી ઢોળી નાખસ. ત્યારે માં બહુ સુંદર અવાજે જવાબ આપે છે કે બેટા તું કહેતો હતો કે ઋણમાંથી મુક્ત થવું છે, પણ આવી રીતે નહીં કે હું તને પૈસા આપી દઉં કે શું કરું તારા પૈસાને. બેટા ઋણ જેવી રીતે તે ઋણ ચડાવ્યું છે એવી રીતે ઋણ ઉતારી દઉં. તું નાનો હતો ને ત્યારે આ બધી પથારી તે બગાડી છે, ત્યારે મેં નથી કીધું કે અડધી રાત છે કે પોણી રાત છે કે આખી રાત છે. તે કેટલી વખત અડધી રાત્રે પથારી બગાડી અને મેં તારા કપડા એ બદલાવ્યા છે. આજે એક રાત્રિમાં તારા પથારીમાં પાણી આવ્યું તો તને નિંદર તારી હરામ થઈ ગઈ છે. તું જ્યારે સૂતો નહીં, તું મારી પથારી બગાડતો, મળમૂત્ર ત્યાગ કરતો, અડધી રાત્રે ઉઠીને હું તારી ચાકરી કરતી. આજે આ પહેલો દિવસ છે. દીકરો ડાયો તો સમજી ગયો માના ઋણમાંથી મુક્ત કોઈ દિવસ થવાય નહીં. માના પગ પકડી લીધા. આ પ્રત્યેક વૃદ્ધોની વેદના છે.